આજનો જે આપણો સર્મનનો જે ટોપિક છે, કીપિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. ઘણી વખતે આ વાક્ય આપણે ઉચ્ચારીએ છીએ, કીપિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. અને આજે એ વિષય ઉપર આપણે મનન કરવા માગીએ છીએ. ત્યારે માથીની સુવાર્તાના 7મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાક્ય ઉચ્ચાર્યું 6થા અધ્યાયની 33મી કલમમાં, એ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. છેલ્લા 2 અઠવાડિયાથી આપણે આ 6થા અધ્યાયની 19થી 34 કલમો ઉપર મનન કરી રહ્યા છીએ. અને ગઈ વખતે આપણે એ જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું છે કે તમે ચિંતા ના કરો, પણ તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખો. અને એ બાબત પરથી આપણે એ પણ જોયું હતું કે આપણો પ્રભુ એ આપણી જરૂરિયાતો પૂરી પાડનાર ઈશ્વર છે, અને એટલા માટે ચિંતા કરવાને માટે આપણને ના કહેવામાં આવ્યું છે. અને પછી જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ જે કહે છે 33મી કલમમાં, એના ઉપર આજે આપણે ફોકસ કરવા માગીએ છીએ. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધાવાના પણ તમને અપાશે. પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો. અને જે પ્રથમ બાબત વિશે આપણે જોવા માગીએ છીએ, દેવનું રાજ્ય, the kingdom of God. And who is the king of that kingdom of God? The Lord Jesus Christ is the king of the kingdom of God. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ દેવના રાજ્યના રાજા છે. અને જે પ્રમાણે જૂના સમયની અંદર જ્યારે રાજા રજવાડાઓનું રાજ્ય હતું, ત્યારે આપણે જાણીએ છીએ કે રાજાનું કેટલું બધું મહત્વ હતું. રાજાનો પડ્યો બોલ ઝીલી લેવા માટે પ્રજા તૈયાર રહેતી, અને રાજાની દરેક બાબતનો પ્રજાએ સ્વીકાર કરવો પડતો, એના હુકમોનું પાલન કરવું પડતું, અને એની તરફ હંમેશા માનથી જોવામાં આવતા હતા, અને કોઈ વ્યક્તિ એનું અપમાન કરવાનું વિચારી શકે નહીં. અને એક રીતે જોવા જઈએ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યના જ્યારે ભાગીદાર બન્યા છીએ, ત્યારે એ રાજાને આપણે આપણા જીવનની અંદર અગ્રિમ સ્થાને આપવાની જરૂર છે. લેટ ધ કિંગ ટેક ધ પ્રાયોરિટી ઇન અવર લાઈફ્સ. અને આપણે એને સમજવું હોય તો કેવી રીતે આપણે કહી શકીએ દેવનું રાજ્ય શું છે? જ્યારે દેવના રાજ્યની આપણે સિરીઝ ગયા વર્ષે શરૂ કરી હતી, ત્યારે ઘણી બધી બાબતો આપણે એના વિશે જોઈ ગયા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું કે દેવનું રાજ્ય તમારામાં છે. ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ ઇન યુ, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ ઇન મી. દેટ મીન્સ ધ વર્ક ઓફ ધ હોલી સ્પિરિટ. દેવ પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયની અંદર આવીને વસે, અને એ આપણા જીવન ઉપર ત્યાં આગળ રાજ કરે. એને આપણે દેવના રાજ્યને આપણે કહી શકીએ, એને આપણે દેવનું રાજ્ય કહી શકીએ. God's kingdom is Jesus ruling over his own people in total blessing and total demand. આ એક એવું રાજ્ય છે કે જે આશીર્વાદો તો એની અંદર રહેલા જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાથી ચોક્કસ આપણને અનેકવિધ આશીર્વાદો અને લાભો મળે છે. We have been promised that, and we praise God for the blessings that we receive. પણ at the same time, this king is a very very demanding king. આ જે રાજા છે એ કોઈ સામાન્ય પૃથ્વી પરનો રાજા નથી, તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. અને એની પ્રજા પાસેથી સંપૂર્ણ આધીનતા અને સંપૂર્ણ કમિટમેન્ટ માગી લે છે. To seek first the kingdom of God is to desire as of first importance the reign of Jesus Christ. આપણા જીવનો ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે રાજ્ય કરે એની ઈચ્છા કરવી જોઈએ. Such a desire will start with ourselves until every single department of our life, our home, marriage, family, personal morality, professional life, business ethics, bank balance, tax returns, and kingdom lifestyle. Everything is joyfully and freely submitted to Christ. બીજા શબ્દમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે તમે ને હું આપણા જીવનના રાજા તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે એનો અર્થ એ જ થયો કે જીવનના બધા ક્ષેત્રો ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પ્રથમ સ્થાને મૂકીએ છીએ. એમની આધીનતામાં આપણે બધું જ લાવીએ છીએ. એ પછી આપણું કુટુંબ જીવન હોય, આપણો બિઝનેસ હોય, કે આપણું પ્રોફેશનલ લાઈફ હોય, આપણા નાણાં, બેંક બેલેન્સ, આપણે જે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભરીએ છીએ, એ આપણી નૈતિકતા, એ બધું જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આપણે ખુલ્લું મૂકી દઈએ છીએ. અને આપણે એમને કહીએ છીએ કે પ્રભુ, આ રહ્યું મારું જીવન.
I do not want to hide anything from you, and I cannot hide anything from you. ઈશ્વરની દ્રષ્ટિમાંથી તમે હું આપણે કશું છુપાવી શકીએ છીએ? નથી છુપાવી શકતા. He knows everything that we are going through. He knows everything that we are doing. And so we cannot hide anything. Then why not to submit it to Him? Because He demands all. He is such a king. He is a demanding king. અને આગળ આપણે જોવાના છીએ જે લુકની સુવાર્તાના 9મા અધ્યાયમાં ત્યાં આગળ જે મોટી મોટી ડિમાન્ડ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા બે વ્યક્તિઓને આગળ રજૂ કરી એના ઉપર થોડું વધારે જોવાનો આપણે પ્રયત્ન કરીશું. The motive behind such a submission is to influence our relatives, friends and colleagues with God's love and to bring them into God's kingdom. શા માટે આપણે આવું કરીએ છીએ? મારા જીવનમાં હું શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનનો સંપૂર્ણ અધિકાર એના હાથમાં સોંપી દઉં છું? અને મારા પ્રત્યેક એરિયાની અંદર શા માટે મારે પ્રભુને કહેવું જોઈએ કે પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે તું કર? માય મની ઇઝ યોર મની, લોર્ડ. માય ટાઈમ ઇઝ યોર ટાઈમ, લોર્ડ. The job that I am doing is not mine, but it is yours, Lord. The course that I am taking in the university, it's not mine, but it's yours, Lord. My life, my ambitions, my goals, everything are yours. અને એ શા માટે આપણે કરીએ છીએ કે આપણો એ ઈરાદો છે, આપણે ઈચ્છા રાખીએ છીએ કે બીજાઓને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ આપણે વહેંચી શકીએ. અને દેટ ઇઝ ધ બેઝિક પર્પઝ. જ્યારે આપણે બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપીએ છીએ, એમની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરીએ છીએ અને એમને જ્યારે આપણે દેવના રાજ્યમાં લાવીએ છીએ ત્યારે મહિમા કોને મળે છે? આપણને નથી મળતો એ મહિમા. અને આપણે લેવો પણ ના જોઈએ મહિમા, કારણ કે એ મહિમા એ તો કેવળ દેવને જાય છે. ઇટ ઇઝ હિઝ વર્ક. What we are supposed to do is we have to live a life which can make a positive influence on our friends, our colleagues, our university students we are studying with, and whoever we are coming in contact with. We need to bring them into God's kingdom. That is the ultimate purpose. અને એ જો કરવું હોય તો આપણે દેવને આપણા જીવનમાં પ્રથમ સ્થાને રાખવું જ રહ્યું. Seeking first the kingdom, God's kingdom. અને પછી અહીંયા આગળ આપણને કદાચ નવાઈ લાગે કે દેવનું રાજ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ બે બાબતો કહે છે કે દેવનું રાજ્ય અને તેનું ન્યાયપણું. આપણને એવું લાગે કે આ બે વસ્તુઓ ઇનસેપરેબલ છે. સાચી વાત છે, ઈશ્વરનું રાજ્ય અને ઈશ્વરનું ન્યાયપણું એ બંને બહુ અલગ બાબતો નથી, પરંતુ બે અલગ રીતે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે રજૂ કર્યું છે. અને એ શા માટે કરવામાં આવ્યું છે? એ એટલા માટે કહેવામાં આવ્યું છે કે દેવનું રાજ્ય એનો સીધો સંબંધ તમારા અને મારા વ્યક્તિગત જીવન સાથે રહેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનમાં રાજા તરીકે, પ્રભુ તરીકે, માલિક તરીકે સંપૂર્ણ અધિકાર આપણે જ્યારે એમના હાથમાં સોંપી દઈએ છીએ ત્યારે ઇટ ઇઝ અ મેટર ઓફ રિલેશનશિપ બિટવીન યુ એન્ડ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, રાઈટ? બટ વેન વી ટોક અબાઉટ ગોડ્સ રાઇચિયસનેસ, દેવનું જે ન્યાયપણું છે, હવે રાઇચિયસનેસનો જે ડેફિનેશન છે, સેક્યુલર ડેફિનેશન, ડિક્શનરી ડેફિનેશન, ધ ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બિંગ જસ્ટ ઓર રાઇટફુલ, એવું લક્ષણ અથવા ગુણ કે જેમાં હંમેશા સાચું જ કરવાની વૃત્તિ અને ન્યાયના પક્ષે ઊભા રહેવાની આપણને વૃત્તિ થાય છે, અથવા આપણને એવું વલણ આપણું બને છે કે વી વિલ ઓલવેઝ સ્ટેન્ડ ઓન ધ રાઇટ થિંગ, વી વિલ ઓલવેઝ સ્ટેન્ડ ઓન ધ રાઇચિયસ થિંગ. રાઇચિયસ એટલે રાઇટ ઉપરથી જ આવ્યું હોય, રાઇટ? બિંગ ઓલવેઝ રાઇટ. અને જો આપણે જોવા જઈએ તો આપણો પ્રભુ જ એ કહે છે કે હી ઇઝ ઓલવેઝ રાઇટ. ગીતશાસ્ત્રના તેના 145મા અધ્યાય અને તેની 17મી કલમમાં લખ્યું છે કે દેવ ન્યાયી છે. હી ઇઝ ઓલવેઝ રાઇટ ઇન હિઝ એક્શન્સ. ઈશ્વર જે કરે છે એનું એ સૌથી મોટું લક્ષણ છે ઈશ્વરનું, પવિત્રતા અને ન્યાયીપણું. ક્યારેક આપણે પવિત્રતાના ફેક્ટર પર વધારે જોઈશું, પણ આજે આપણે ઈશ્વરના ન્યાયીપણા વિશે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. દેવ ન્યાયી છે. ઇટ ઇઝ હિઝ બેઝિક કેરેક્ટર. God's basic character is he is righteous. He is righteous and he is just. એ ન્યાયી છે અને એ ન્યાયી સદાને માટે રહે છે. ગીતશાસ્ત્ર 119 અને 142મી કલમમાં ત્યાં લખ્યું છે કે God's righteousness is eternal. દેવનું ન્યાયપણું એ સનાતન છે. જો કોઈ કલમ મળશે તો વાંચશો તમે. ગીતશાસ્ત્ર 119 ને 142, Psalms 142, 119 and verse 142. બરોબર છે? ત્યાં લખ્યું છે કે તારું ન્યાયપણું એ અનંતકાળ ટકનારું ન્યાયપણું છે. એ કદી પણ ઓછું થતું નથી, એનો કદી નાશ થતો નથી, અને એ હંમેશા અવિચળ અને સતત કોન્સ્ટન્ટ રહે છે. અને ત્યાર પછી ગીતશાસ્ત્ર 33 અને 5 વાંચીએ.
ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. વૃત્તિ યહોવાની કૃપાથી ભરપૂર છે. તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે, કારણ કે આપણો પ્રભુ એ ન્યાયી છે. એ જે કંઈ કરે છે સાચું જ કરે છે, રાઈટ જ કરે છે. હી ઇઝ ઓલવેઝ ડુઈંગ રાઈટ. હી ઇઝ ઓલ્સો એક્સપેક્ટિંગ that as his children we also should do right. એ ન્યાયી વર્તન આપણી પાસેથી અપેક્ષા રાખે છે. અને માથીની સુવાર્તા અને તેના 5મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું કે તમે દેવના ન્યાયીપણાની અને ભૂખ અને તરસ તમે રાખો. રાઈટ, જે ધન્યતાઓ વિશે આપણે મનન કરતા હતા ત્યારે આપણે એ વિષય ઉપર બહુ જ ડીપમાં જોયું હતું. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે આપણને જેઓને ન્યાયીપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. ત્યાં શું લખવામાં આવ્યું છે? શું વચન આપવામાં આવ્યું છે? કેન યુ સે? કેમ કે તેઓ ધરાશે. જો આપણે ઈશ્વરનું ન્યાયીપણું અને તેનું રાજ્ય જો શોધવાને માટે આપણામાં જો ઝંખના ઊભી થાય તો એ ઝંખનાને પ્રભુ કદી પણ એ ઉવેખી દેતા નથી. He never disregards our desire. If we are willing to seek his kingdom and if we are willing to seek his righteousness, then he will always fulfill that. એ આપણી જે હૃદયની ઈચ્છા છે એને એ પૂર્ણ કરે જ છે. ન્યાયપણાને ભૂખ અને તરસ આપણા જીવનમાં ઉદ્ભવવી જોઈએ. આગળ આપણે જોઈશું કે કેવી રીતે આપણે આપણા જીવનમાં એને સ્થાન આપવું જોઈએ. પરંતુ ત્યાં આગળ જે બાઇબલની અંદર જે ન્યાયપણા વિશે વાત કરવામાં આવી છે એના 3 આસ્પેક્ટ્સ, 3 પાસાઓ ત્યાં આગળ આપવામાં આવ્યું છે. ધ ફર્સ્ટ રાઇચિયસનેસ ઇઝ કોલ્ડ લીગલ રાઇચિયસનેસ, વિચ ઇઝ એકચ્યુઅલી જસ્ટિફિકેશન ઓર અ રાઇટ રિલેશનશિપ વિથ ગોડ. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે તારનાર અને પ્રભુ તરીકે આપણા જીવનમાં એને સ્વીકારીએ છીએ ત્યારે શું બને છે કે આપણે દેવની સાથે સમાધાનમાં આવીએ છીએ. ઈશ્વરે કહ્યું કે પાપનો મુસારો મરણ છે, રાઈટ, પણ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. અને એ જે ડિમાન્ડ હતી કે જે જીવ પાપ કર્યો તે માર્યો જાય, એ ડિમાન્ડ આપણે પૂરી કરી શકીએ એમ હતા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ ડિમાન્ડ ઈશ્વર પિતાએ પૂરી કરી. તમારા અને મારા વતી એમણે વધસ્તંભ ઉપર પોતાનો પ્રાણ આપી દીધો. અને પછી ત્યાં આગળ રોમિયોના પત્રના 5મા અધ્યાયમાં જેમ આપણે જોઈએ છીએ એમ કે આપણે દેવના શત્રુઓ હતા, આપણે એને માટે લાયક નહોતા. ગઈકાલે બાઇબલ સ્ટડીમાં એ બાબત ઉપર જોયું હતું કે જ્યારે આપણે લાયક નહોતા, આપણે દેવના શત્રુઓ હતા, પાપને કારણે આપણે ઈશ્વરથી કપાઈ ગયેલા હતા, ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઉપર પ્રેમ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે મોકલી આપ્યા બલિદાન થવાને માટે વધસ્તંભ ઉપર, અને આપણને એમણે ઈશ્વરની સાથે સમાધાનમાં લાવ્યા. બાય ફેથ વી આર જસ્ટિફાઈડ. By faith we come into a living relationship with this holy God, which was not possible without the death of the Lord Jesus Christ on the cross. And that is actually legal righteousness which has been already fulfilled in Jesus Christ. અને પછી તમે જુઓ તો ત્યાં આગળ રોમિયોના પત્રના 9મા અધ્યાયને 30મી કલમથી 10મા અધ્યાયની 4 કલમો સુધી વાંચીશું ને એ કલમ. પણ ત્યાં આગળ વિદેશીઓ અને યહૂદીઓ વચ્ચે જે તફાવત છે ત્યાં બતાવવામાં આવ્યો છે. ત્યાં શું લખવામાં આવ્યું છે કે વિદેશીઓને પણ વિશ્વાસ દ્વારા જે ન્યાયપણું મળે છે તે દેવે આપ્યું, પરંતુ જે યહૂદી પ્રજા કે જેની પાસે નિયમશાસ્ત્ર હતું, ઈશ્વરે એમને નિયમશાસ્ત્ર આપ્યું હતું, પરંતુ મુશ્કેલી ક્યાં થઈ કે એ લોકો પોતાના નિયમશાસ્ત્રના પાલન દ્વારા દેવનું ન્યાયપણું પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરવા લાગ્યા. They were trying to achieve righteousness of God by obeying the commandments of the law. અને પછી શું થયું કે કરી શક્યા નહીં. They could not do it and nobody can do it. કોઈ જ કરી શકે નહીં. મનુષ્ય જાત તરીકે તમે ને હું આ જે કલમો પ્રભુએ જે આજ્ઞાઓ આપી છે એને 100% કોઈ પાડી શકે નહીં. અરે આપણા શક્તિમાં નહોતું એ. અને એટલા માટે એ લોકો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એમણે ઠોકર ખાધી. અને પાઉલની એવી બહુ જ ડિઝાયર હતી કે મારા પોતાના લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે વિશ્વાસથી જે ન્યાયપણું પ્રાપ્ત થાય છે એ મળે. પણ વિદેશીઓને માટે ત્યાં લખવામાં આવ્યું છે કે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને એટલા માટે એમને ત્યાં આગળ ન્યાયપણું પ્રાપ્ત થયું. ને આ તો વિશ્વાસથી મળે છે. We are justified by faith alone, and Jews actually did not get it but Gentiles got it by faith. અને પછી જે બીજું જે પાસું છે ન્યાયપણાનું, એ તો મોરલ રાઇચિયસનેસ, નૈતિક ન્યાયપણું. It is the character and conduct which pleases God. Beatitudes are the characteristics of Christians. It is an inner righteousness of heart, mind and motive, and for this we must hunger and thirst. આ એક એવું પ્રકારનું ન્યાયપણું છે કે જેનો સંબંધ એ આપણા સ્વભાવ અને આપણા વર્તનની સાથે સંકળાયેલો છે.
એવી રીતે આપણે જીવન જીવીએ, એવું આપણું વર્તન હોય. એનો હેતુ, એ સારા વર્તનનો હેતુ તારણ મેળવવા માટેનો નથી હોતો. એ તો આપણને વિશ્વાસથી મળી ગયું છે. પણ એ તારણ મળ્યા પછી હું શા માટે પ્રયત્ન કરું છું કે મારા વર્તન દ્વારા હું પ્રભુના માર્ગોમાં ચાલું? બિકોઝ આઈ વોન્ટ ટુ પ્લીઝ હિમ, because he has done so much for him. Out of my gratitude for what he has done for me, I am trying to please him by living in the rightful manner. ઈશ્વરે જે વચન આપ્યું છે એ વચનને આપણે એને આપણા જીવનમાં એટલા માટે ઉતાર્યા છે. એનો હેતુ કંઈ આપણે તારણ મેળવવાનો નથી. એ તો વિશ્વાસથી મળે છે. કરણીઓથી કોઈ વ્યક્તિ તારણ પામી શકે નહીં. એ તો મળી જાય છે વિશ્વાસ દ્વારા. પણ પછીનું જે સ્ટેપ આવે છે, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ, એફેસોના પત્રના 2 અધ્યાયના 10મી કલમમાં લખ્યું છે કે સારી કરણીઓ કરવાને માટે ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તો એ સારી કરણીઓ વિશે આપણે ચાલીએ. We must walk according to good works. The only purpose of walking and living a righteous life is to please my Lord who has done so much for me. અને જે ત્રીજો જે આસ્પેક્ટ છે ન્યાયપણાનું, it is called social righteousness. It is concerned with seeking man's liberation from oppression, promotion of civil rights, justice and in the law courts, and we should be committed to hunger for righteousness in the whole human community. આ એક બહુ મોટો એક વિષય છે. એ ખ્રિસ્તીઓ તરીકે તમે ને હું સમાજની અંદર ન્યાયની સ્થાપનાને માટે આપણે કેટલા એક્ટિવ છે? આર વી પેસિવલી લુકિંગ એટ ધ વર્લ્ડ, ડુઈંગ નથિંગ? વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ વર્લ્ડ? Terrorism is going on in the world, right? There are certain dictators in the world who are trying to rule the world and they are trying to control the universe and the people. આપણે એના વિશે શું કરીએ છીએ? We silently sit and watch what they are doing. Or as a Christian person, સમાજમાં ન્યાયપણાની સ્થાપના થાય, સમગ્ર મનુષ્યજાત ન્યાય મેળવે, જોર જુલમથી છુટકારો મેળવે અને દુનિયામાં ઈશ્વરનું ન્યાયપણું સ્થપાય, એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ. દેટ ઇઝ ગુડ થિંગ. વી શુડ પ્રે અબાઉટ ઇટ, બટ વી શુડ ઓલ્સો મેક એન અટેમ્પ્ટ. એના માટે આપણે પ્રયત્નો પણ કરવા જોઈએ. કારણ કે આપણો દેવ એ અન્યાયને ધિક્કારે છે અને ન્યાયને ચાહે છે. આપણે પોતે જગતના મીઠા અને પ્રકાશ સમાન બનીને આ જગતમાં દેવના ન્યાયપણાને આપણે ફેલાવવામાં આપણો ફાળો આપવાનો છે. વી મસ્ટ કોન્ટ્રીબ્યુટ બાય spreading the good news. We must contribute in the world by becoming salt and light so that we can establish God's righteousness in this world. Secular world ની વાત કરી રહ્યો છે. અને યશાયા 56 અને તેનો 1લો અધ્યાય, ત્યાં આગળ પહેલી કલમ છે, યશાયા 56 ની પહેલી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે યહોવા કહે છે કે ન્યાયનું પાલન કરો અને પ્રમાણિકપણે વર્તો, કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. કેટલો સરસ આ કલમ છે. જોયું ત્યાં આગળ શું કહ્યું છે પ્રભુએ? કેમ આપણે ન્યાયનું પાલન કરવાનું છે ને પ્રમાણિકપણે વર્તવાનું છે? કેમ કે છે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું એ નજીક છે. When we look at the world around us, we feel that there is unrighteousness, injustice, oppression everywhere. Do you agree with me? આપણને એવું લાગતું જ નથી કે આ ઈશ્વરની દુનિયા છે, right? It is controlled by devil right now. And what devil is trying to do is, he is trying to promote injustice everywhere. And he has his own agents of doing it. The kings and rulers of this world, there are so many of them in this world who are the agents of this enemy, our enemy called devil. What is he trying to do? He is trying to promote the injustice and unrighteousness in the world. પરંતુ આ લાંબો સમય ચાલવાનો નથી. અત્યારે તો શૈતાનના કબજામાં આ દુનિયા છે. એટલે he is having his own time of success and is controlling the systems of this world. But this is going to end one day. And that is when Jesus Christ will come back and he will reclaim the world and hand it over to God again. પાપ આવ્યું, આદમે હવાએ પાપ કર્યું એ પહેલા આ બધી જ સૃષ્ટિ એ ઈશ્વરના કંટ્રોલમાં હતી જ. બટ વેન ધ sin came into this world, the control was given back to devil. Now he is controlling, but he is not going to have last laugh. That is going to end when Jesus Christ will come. અહીંયા લખ્યું છે કે મારા તારણનું પ્રગટ થવું એ નજીક છે અને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. He will establish
ગોડ્સ કિંગડમ ઇન ધીસ વર્લ્ડ. આ જ દુનિયાની અંદર જ્યાં તમે ને હું રહીએ છીએ ત્યાં ઈશ્વરનું રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્થાપિત કરવાના છે. અને શેતાન અને તેના એજન્ટ્સનો નાશ થઈ જવાનો છે ફોર એવર એન્ડ એવર. એન્ડ ધેન આફ્ટર ધીસ વર્લ્ડ વિલ બી કમ્પ્લીટલી અંડર ધ કંટ્રોલ ઓફ ગોડ. બટ વી હેવ ટુ ડુ સમથિંગ બિફોર દેટ હેપન્સ. અહીંયા લખ્યું છે કે ન્યાયનું પાલન કરો અને પ્રમાણિકપણે વર્તો. દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી દેટ ઇઝ ગિવન ટુ અસ. અને એટલા માટે આપણે ન્યાયપણાના, દેવના રાજ્યને ન્યાયપણાની ભૂખ અને તરસ આપણા જીવનમાં હોવું જોઈએ. ખ્રિસ્તી જીવનના વિકાસનું જો કોઈ રહસ્ય હોય તો એ દેવના ન્યાયપણાની ભૂખ અને તરસ કેળવવી એ છે. પ્રભુના સેવક ડૉક્ટર માર્ટિન લોઇડ જોન્સ આ પ્રમાણે લખે છે. કેવી રીતે આપણે આ પ્રકારની ન્યાયપણાની ભૂખ અને તરસ આપણા જીવનમાં કેળવીએ. પહેલી જે બાબત અહીંયા લખે છે, ધ ફર્સ્ટ થિંગ દેટ હી રાઇટ્સ ઇઝ દેટ ધ ડિઝાયર ફોર રાઇચિયસનેસ ઇઝ ડિઝાયર ટુ બી ફ્રી ફ્રોમ સિન ઓફ ઓલ ફોર્મ્સ એન્ડ ઇન એવરી મેનિફેસ્ટેશન. પાપ અને પાપના તમામ પાસાઓમાંથી કે તમામ સ્વરૂપોમાંથી છુટકારો અને સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા એ આપણે જો રાખીએ છીએ તો એમ કહી શકીએ કે મને દેવના ન્યાયપણાની ભૂખને તરસ છે. It is a desire to be right with God. Sin breaks our relationship with God and we need to set it right by repentance. ગઈકાલે મેં કહ્યું હતું એ બાઇબલ સ્ટડીની અંદર કે પ્રભુ આપણને જે કહે છે કે આપણે સંપૂર્ણ પાપ રહિત ક્યારે પણ બનવાના નથી. We will not be 100% sinless perfect in this world. We will all commit sins. But the key is that we do not continue living in sin. We repent. We ask the Lord to forgive us and come back and get into right relationship with God. એ જે છે એ બાબત એ આપણા જીવનની અંદર સતત ચાલુ જ રહે છે. પાપ થઈ ગયું, કશો વાંધો નહીં, પસ્તાવો કરીએ, પ્રભુ પાસે માંગીએ. અને પ્રભુએ વચન આપ્યું છે કે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. He has promised us that he will forgive us. The need is that we repent of what we have done. And that રિપેન્ટન્ટ જે હાર્ટ છે આપણું, પસ્તાવાવાળું હૃદય, એના તરફ પ્રભુ જ્યારે દ્રષ્ટિ કરે છે ત્યારે એ કૃપા કરીને આપણને એની સાથે સમાધાનમાં પાછા લઈ આવે છે. સેકન્ડ થિંગ ઇઝ દેટ ઇટ ઇઝ અ ડિઝાયર ટુ બી ફ્રી ફ્રોમ પાવર ઓફ સિન. આપણને એવું લાગે છે ને આપણે બધાનો અનુભવ છે કે આપણા જીવન ઉપર ઘણી વખતે પાપ જાણે કે રાજ કરતું હોય એવું લાગે આપણને. કેમ? કારણ કે જે હું ઈચ્છું છું કે મારે કરવું જોઈએ એ હું કરતો નથી. અને જે હું નથી ઈચ્છતો, મને ખબર છે કે આ ખોટું છે, આ અન્યાયી છે, આ પાપી છે, આ દુષ્ટ બાબત છે, એ હું કર્યા કરું છું. Nobody is free from this stigma. Everybody is in this boat. You and me and Apostle Paul was also in the same boat. રોમિયોના પત્રના તમે 6ઠો, 7મો અને 8મો અધ્યાય જુઓ, ત્યાં આગળ એની એક સ્ટ્રગલ એ કહે છે. He was going through the same struggle that you and I are going today. We want to do good, but we cannot do it. We know what is right, but I cannot do that right. અને એ ત્યાં આગળ પોકારી ઉઠ્યો કે છે કે આ મરણના શરીરથી મને કોણ મુક્ત કરશે? Who will set me free from this body of death? He was not talking about his own body. ઓરિજિનલ ભાષાની અંદર જે ત્યાં આગળ શબ્દ વાપર્યો છે એ તો પેલું તમે કદાચ વિક્રમ ને વેતાળની વાતમાં એક પેલું રાજા વિક્રમના ખભા ઉપર એક ભૂત કે વેતાળ જે પેલો હોય છે એ તમે જોયું છે? Sin is like that વેતાળ. પાવર એની વાત કરતો હતો કે અહીં મારા ખભા ઉપર જાણે એક મોટું મળદું ઉચકીને હું સતત ફર્યા કરું છું. એને મળદું કયું છે? પાપનું મળદું. એ મને પાપમાં જ ખેંચ્યા કરે છે. એ મને હંમેશા પાપ તરફ દોરી જાય છે. હું પાપ જ કર્યા કરું છું. કોણ મને મુક્ત કરશે આ મળદાથી? Who will set me free? અને તે પછી જવાબ પણ એ જ આપ્યો છે કે માટે જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. 8મા અધ્યાયની શરૂઆત પહેલી જ કલમથી એ કરે છે. ખ્રિસ્તમાં છે તો આપણા માટે કોઈ દંડ આજ્ઞા નથી. અને એવું આપણને લાગે છે કે આ પાપની ગુલામગીરીમાં આપણે જીવ્યા કરીએ છીએ. બટ આપણામાં એવી ઝંખના ઉત્પન્ન થવી જોઈએ કે પ્રભુ હવે હું આ પાપની ગુલામગીરીમાં જીવવા માંગતો નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ ઇન ધીસ સિનફુલનેસ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ઇટ. આઈ વોન્ટ ટુ કમિટ માય સેલ્ફ. અને પછી જે ત્રીજી બાબત લખે છે, ઇટ ઇઝ ડિઝાયર ટુ બી ફ્રી ફ્રોમ ધ ડિઝાયર ફોર સિન. પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે. એવું એક ગીત આપણે કહીએ છીએ, રાઈટ? પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે. ઇટ્સ અ વન્ડરફુલ પ્રેયર એન્ડ સોંગ. યસ, આપણને એવી હૃદયમાંથી ઈચ્છા થાય છે નહીં? એ પાપ જ બધા પ્રશ્નો ઊભા કરે છે મારા જીવનમાં. એ ઈચ્છા જ ના થાય તો, ઇફ આઈ ડોન્ટ હેવ ધ ડિઝાયર ઓફ સિન, then I will be able to
હંગર ફોર હિઝ રાઇચિયસનેસ, અને એ પાપ કરવાની ઈચ્છા આપણા હૃદયમાંથી આપણે કાઢવાની જરૂર છે. It is a desire to be free from the desire for sin. We must long for deliverance from the pollution of sin. પાપને કારણે જે પ્રદૂષણ ઉદ્ભવે છે એ ઈચ્છામાંથી પ્રભુ આપણને મુક્ત કરે એવી પ્રાર્થના કરવાની જરૂર છે. ઇટ ઇઝ પોસિબલ? યસ. ગીતશાસ્ત્રના 119 અધ્યાયની 11મી કલમમાં ત્યાં આગળ દાઉદે શું લખ્યું છે? ગીતશાસ્ત્ર 119:11. કેવી રીતે શક્ય બને આ? કદાચ આ કલમ આપણે મોઢે આવડવી જોઈએ. રાઈટ, ધીસ ઇઝ ધ સિક્રેટ. પ્રભુનું વચન આપણા હૃદયની અંદર રાખી મૂકીએ અને એ આપણને પાપ કરવાની ઈચ્છાથી દૂર લઈ જશે. કોઈ કે સાચું જ કહ્યું છે નહીં? કોઈ પ્રભુના સેવકે, ધીસ બુક વિલ કીપ યુ અવે ફ્રોમ સિન, ઓર સિન વિલ કીપ યુ અવે ફ્રોમ ધીસ બુક. પાપ તમને આ પુસ્તકથી દૂર રાખશે, અથવા તો પ્રભુનું વચન આ પુસ્તક તમને પાપથી દૂર રાખશે. હી વિલ ડિલિવર યુ બાય ધ પાવર ઓફ હિઝ વર્ડ. અને ચોથી બાબતમાં લખ્યું છે, ઇટ ઇઝ અ ડિઝાયર ટુ બી હોલી એઝ ગોડ ઇઝ હોલી. દેવ જેવા પવિત્ર છે એવા પવિત્ર થવાની ઝંખના તમારે ને મારે કેળવવાની જરૂર છે. અને એટલા માટે જ્યારે દાઉદ ગીતશાસ્ત્રીએ પાપ કરી બેઠો બાથશેબાની સાથે, એણે જ્યારે એડલ્ટરી કરી, વ્યભિચાર કર્યો, અને પછી એણે જે કબૂલાતની પ્રાર્થના લખી, ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય, ઇટ ઇઝ ધ પ્રેયર ઓફ કન્ફેશન આફ્ટર હી કમિટેડ ધીસ બિગ સિન એન્ડ હી રિયલાઇઝડ થ્રુ ધ પ્રોફેટ ધેટ આઈ હેવ કમિટેડ અ બિગ સિન. અને તરત એણે પસ્તાવો કર્યો. અને પછી 51:10 એણે કહ્યું કે હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. ઇફ યુ પ્રે ધીસ હમ્બલ પ્રેયર લાઈક પોલ, લાઈક ડેવિડ એવરી મોર્નિંગ, આઈ એમ શ્યોર ધેટ ગોડ વિલ હિયર ધેટ પ્રેયર. શુદ્ધ હૃદય, એવરીથિંગ બિગિન્સ ફ્રોમ ધ હાર્ટ. પ્રભુએ કહ્યું છે ને કે જે કઈ બાબત માણસને વટાળે છે? હાથ ના ધોઈને આપણે ખોરાક લીધો, કે બેક્ટેરિયાવાળું ખાઈ લીધું, કે સડી ગયેલું ખાઈ લીધું, દેટ ડઝન્ટ સ્પોઇલ અસ. એકચ્યુઅલી એ બધું તો પેટમાં જાય છે અને શરીરમાંથી બીજા ભાગે એ નીકળી જાય છે. ઇટ કેનોટ રિયલી પોલ્યુટ યુ એન્ડ મી. વોટ એકચ્યુઅલી પોલ્યુટ્સ ઇઝ ઇટ્સ કમિંગ ફ્રોમ ધ હાર્ટ. અહીંથી આવે છે કે છે, ઇટ કમ્સ ફ્રોમ ધ હાર્ટ. ચોરીઓ, વ્યભિચાર, પુંડી ઈચ્છા, એ બધાનો ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ઇટ ઇઝ હાર્ટ, હિયર. એન્ડ સો ઇફ અવર હાર્ટ ઇઝ નોટ રાઇટ, then we will have all trouble with our heart. આપણે ડૉક્ટરની પાસે જઈએ અને પછી આપણું ECG કરે ને કે તમારે પેલો જે ગ્રાફ છે ને એમ કંઈક ખાંચા ખૂંચી લાગે છે, કંઈ તકલીફ છે, બીજા ટેસ્ટ કરાવો. રાઈટ? ઇટ ઇઝ સેમ વિથ અવર સ્પિરિચ્યુઅલ હેલ્થ એઝ વેલ. કાર્ડિયોગ્રામ કરાવવાની જરૂર પડે છે ઈશ્વરના વચનો દ્વારા. વી મસ્ટ ગેટ અવર સ્પિરિચ્યુઅલ કાર્ડિયોગ્રામ ડન એવરી ડે. અને જ્યારે કરાવીશું ત્યારે ખબર પડે કે ખાંચા ખૂંચી દેખાય છે પ્રભુ, ત્યારે પછી પેલી પ્રાર્થના હૃદયમાંથી નીકળે છે કે મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. હજુ એમાં અશુદ્ધતા છે, હજુ મને ખોટી બાબતો તરફ આ મારું હૃદય દોરી જાય છે. ઇટ ઇઝ ધેટ ડિઝાયર ટુ બીકમ હોલી. અને પછી પહેલો પિત્તર અને તેનો બીજો અધ્યાય 15 ને 16 કલમ આપણે વાંચીશું નહીં. ત્યાં પ્રભુએ કહ્યું કે જેઓ હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. સમ પીપલ સે ઇટ ઇઝ અ સજેશન. ઇટ ઇઝ નોટ સજેશન, ઇટ ઇઝ અ કમાન્ડમેન્ટ ઓફ ગોડ. ઇટ ઇઝ અ કમાન્ડમેન્ટ. ઈશ્વરે આપણને આજ્ઞા કરી છે કે હું જેવો પવિત્ર છું એવા તમે પવિત્ર થાઓ. યુ મસ્ટ બી હોલી એઝ આઈ એમ હોલી. અને ગલાતી 4:19 પ્રમાણે આપણામાં એ ઈચ્છા ઉત્પન્ન થવી જોઈએ કે હું ખ્રિસ્ત જેવો બનું, ખ્રિસ્તની પ્રતિમા મારા જીવનની અંદર ઉત્પન્ન થાય. વી મસ્ટ હંગર એન્ડ થર્સ્ટ ફોર ગોડ્સ રાઇચિયસનેસ. અને પછી આગળ વધીએ. માથીની સુવાર્તાના 19 થી 34 અધ્યાયની અંદર ત્યાં આગળ અગ્રિમતાનો ક્રમ આપવામાં આવે છે. વોટ ઇઝ ધ કરેક્ટ થિંગ? કરેક્ટ ઓર્ડર ઓફ પ્રાયોરિટીઝ. ઇનફ વી હેવ સીન અબાઉટ ધેટ, food and drink and clothes. We have learned about it in the past weeks. I am not going to much go into details. પણ ત્યાં પ્રાયોરિટી શું આપવામાં આવી છે? ત્યાં આપણને 3 પ્રકારની પ્રાયોરિટી આપી છે. આકાશમાં દ્રવ્ય એકઠું કરો, ઈશ્વરને તમારા જીવનના માલિક અને પ્રભુ તરીકે તમે બનાવો, અને પછી લખ્યું છે ત્રીજી બાબત, ત્યાં લખ્યું છે કે તમે દેવના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો. એ બધા વાનાઓ પ્રભુ આપણને આપશે. બટ ધ ઓર્ડર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમટાઇમ્સ વી રિવર્સ ધી ઓર્ડર. આપણે પેલો જે ક્રમ આપ્યો છે ઈશ્વર એનાથી ઊંધું કરીએ છીએ. આપણે પહેલાં આપણી જરૂરિયાતો તરફ દ્રષ્ટિ કરીએ છીએ.
ભૌતિક જરૂરિયાતો તરફ આપણે દ્રષ્ટિ દોડાવીએ છીએ. એની પાછળ આપણે આપણું બધું મન અને આપણી શક્તિઓ અને બધું ખર્ચી નાખીએ છીએ. અને પેલી જે બાબત છે દેવનું ન્યાયપણું, દેવનું રાજ્ય, ઇટ બિકમ્સ અ સેકન્ડરી ફોર અસ. બટ હિયર વોટ વી આર ટોલ્ડ ઇઝ દેટ વી મસ્ટ ગીવ પ્રાયોરિટી ટુ ગોડ્સ કિંગડમ. માર્થા અને મરિયમની સ્ટોરી આપણે બહુ સારી પેટે જાણીએ છીએ, બહેનોની વાત, રાઈટ? ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે માર્થા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કામ કરવાને માટે ચિંતા કરતી હતી, પરંતુ મરિયમનો જે કન્સર્ન હતો એ શું હતો? એનો શું કયો ભાગ પસંદ કર્યો? પ્રભુના ચરણોમાં બેસીને એના વચનો સાંભળવાનું. શું એને ચિંતા નથી કે ખોરાક બનાવવાનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે? આઈ એમ શ્યોર શી હેડ. એને એવી ખબર નથી કે ત્યાં આગળ માર્થા એકલી છે ખોરાક બનાવવા માટે? આઈ એમ શ્યોર શી ન્યુ અબાઉટ ઇટ. બટ દેટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર હર. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એણે સારો ભાગ પસંદ કર્યો છે, રાઈટ? સારો ભાગ એની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. ઇફ યુ ચૂઝ ધીસ રાઇટ થિંગ, આ સારો ભાગ જો તમે હું પસંદ કરીશું તો આપણી પાસેથી એને કોઈ નહીં લઈ લે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. Nobody will take this away from you and me. If we choose this right thing, sitting in the presence of God is my priority. Every morning I get up from the bed, what do I think and do about it? I think about my job? Do I think about my family? About the future of my children? No! My first thing that I should be doing every morning when I get up from my bed is to sit in the presence of the Lord. એ તમારી ને મારી એ પ્રાયોરિટી હોવી જોઈએ. દેવના રાજ્યને અને તેના ન્યાયપણાને તમે શોધો અને બધા જ બનાવો તમને આપવામાં આવશે. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે, રાઈટ? વેર આર વી સ્ટોરિંગ અવર ટ્રેઝર્સ? Storing it here, our mind will be here. If we are storing up there, our mind will be set on the kingdom. What comes first? પહેલા શું આવે છે? ભૌતિક જીવન જરૂરિયાતો એ જરૂરના છે, પરંતુ પહેલી જે બાબત આવે છે દેવનું રાજ્ય અને તેના ન્યાયપણા. ત્યાં આગળ આપણે માથીની સુવાર્તામાં આપણે જોયું અને પછી મેં લખ્યું છે કે ઓબિડિયન્સ ટુ ધ વિલ ઓફ ગોડ શુડ બી અવર પ્રાયોરિટી. દેવની ઈચ્છાને આધીન થવું એ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. દેવની ઈચ્છાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તાના જ્યારે 4થા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે સમરૂની સ્ત્રીની સાથે એ વાત કરતા હતા સૈખારના કૂવા આગળ. આપણે એ સ્ટોરીને યાદ કરીએ અને તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત થાકી ગયેલા હતા, એવું લખવામાં છે બાઇબલ, રાઈટ? થાકી ગયેલા, કારણ કે લાંબી મુસાફરી કરી હશે શિષ્યોની સાથે. And he was tired and he was feeling lonely and tired, and so he thought for a moment, let us relax and sit here. So he was tired. અને કદાચ ડેફિનેટલી ઘણું ચાલ્યા હશે એટલે ભૂખ પણ લાગી હશે, બધું જ હતું. અને પછી પેલા શિષ્યોથી તો રહેવાયું નહીં અને વાત કરતો મૂકીને તો બાજુના ગામમાં ગયા ત્યાં અને પછી કંઈક ખોરાક લેવા માટે ગયા. અને પછી જ્યારે ખોરાક લઈને પાછા આવે ત્યાં બહુ સરસ લખ્યું છે. બહુ ડિટેલમાં જો તમે આ વચનનો અભ્યાસ કરો તો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ ફાઇન્ડ આઉટ. એમને લાગ્યું કે કંઈક ચોક્કસ પેલી સ્ત્રીએ કશું નાસ્તો આપી દીધો લાગે છે. He is sitting quietly, he is talking to this woman and he feels relaxed. And what's the secret? કશુંક ચોક્કસ કંઈક ખાધું લાગે સાહેબ. અમે તો બધા થાકી ગયા છે ને કંઈ લાયા છે, પણ ડેફિનેટલી મસ્ત. ત્યાર પછી ત્યાં એને કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યને શું કહ્યું? શું ત્યાં કંઈ ખાધું? તો એણે કહ્યું કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી એ જ મારું અન્ન તથા મારી જરૂરિયાત છે, મારું પાણી છે. રાઈટ? માય ફિઝિકલ નીડ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ દેન ટુ ડુ ધ વિલ ઓફ ગોડ. દેવની ઈચ્છા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થનામાં ગેથસેમાની વાડીમાં એ જ કહ્યું કે મારી નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. માથી 26-39 એ શબ્દો. અને પછી દેવની ઈચ્છા પૂર્ણ કરનાર માટે લખવામાં આવ્યું છે માથી 7:21 કે જે લોકો મને પ્રભુ પ્રભુ કહે છે, શબ્દોથી જે ખાલી માન આપે છે, એ લોકો દેવના રાજ્યમાં પહેરશે એમ તો નહીં. કોને માટે આપ્યું છે? વિઝાની રિક્વાયરમેન્ટ શું છે? જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે, મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે, એ જ એ દેવના રાજ્યમાં પ્રવેશ કરવાના માટે પૂરેપૂરા હકદાર છે. અને બીજી બાબત મેં અહીંયા જે લખી છે, પ્રીચિંગ ધ ગોસ્પલ શુડ બી અવર પ્રાયોરિટી. સુવાર્તા પ્રચાર એ આપણા જીવનની અગ્રિમતા હોવી જોઈએ. ડિસાઇપલ્સ અથવા શિષ્યોને પ્રભુએ મિશન આપ્યું. લુકની સુવાર્તા અને તેનો 9મો અધ્યાય અને 1 ને 2 કલમમાં ત્યાં આગળ કહ્યું કે એમને અધિકાર આપવામાં આવ્યો. રાઈટ? They were given authority by Jesus Christ to heal people, to provide their needs, to forgive them,
અને પછી એમને કહ્યું કે હવે તમે જાઓ, બબેની ટોળી કરીને જાઓ, કે એ રીતે કદાચ પ્રભુએ એમને ત્યાં આગળ મોકલ્યા ફસલ કાપવાના માટે, આત્માઓ પ્રભુના રાજ્યમાં લાવવાના માટે. ઇટ વોઝ ધ પ્રાયોરિટી ફોર ધેમ. અને પછી એ જ શાસ્ત્ર ભાગ જેમાં આજે આપણે વાંચ્યો એની અંદર 2 વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. એક માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તી બહુ જ પ્રભાવિત થઈ ગયેલો અને એની પાછળ આવવા લાગ્યો. એની તરફ જોઈને કદાચ ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું થયું હશે કે લાય આ માણસને હું આમંત્રણ આપું મારી પાછળ આવવાનું. હી કુડ બી માય ડિસાઇપલ પરહેપ્સ. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું મારી પાછળ આવ. રાઈટ. પરંતુ પેલો જે માણસ હતો જેને આમંત્રણ આપવામાં આવ્યું હતું એણે ત્યાં જવાબ શું આપ્યો કે હું પહેલાં જઈને મારા બાપને દાટી આવું અને પછી હું તારી સેવા કરીશ. So he was doing exactly opposite what he was required to do in the kingdom of God. આજ મેં તમને કહ્યું હતું કે it is a demanding, he is a demanding king. He doesn't accept any half-hearted commitment from us. What he is looking from us is a full commitment. Either this or that. You cannot have 50% of this and 50% of that. You cannot do that with the Lord Jesus Christ. He needs total commitment, total allegiance, total faithfulness. અને પેલા માણસે શું કહ્યું પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે મુએલાઓને દાટવા દે, તારા મુએલાઓને, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહી રહેલા કે તારા એ આત્મિક રીતે મરેલા જે તારા ભાઈ બહેનો છે એને એ કામ સોંપી દે કે દૈહિક રીતે મરેલા તારા બાપને દાટી દે. આઈ ડોન્ટ થિંક કે એના બાપનું શબ્દ ત્યાં ઘરમાં પડ્યું હશે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવ્યા હોય. પણ તમને ખબર હોય તો એ જમાનાની અંદર જે એલ્ડર સન હોય કુટુંબની અંદર એની એ જવાબદારી હતી કે એના બાપનું શરીરને એને દાટવાનું મરણ પામે ત્યારે. ઇટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એલ્ડર સન. પરહેપ્સ હી વોઝ ધ એલ્ડર સન. અને એના બાપનું મરણ કદાચ 2 વર્ષ 5 વર્ષ કે 10 15 25 વર્ષ પછી થવાનું હશે. ઇટ વોઝ નોટ કે ત્યાં આગળ એના બાપનું શરીર મૂકીને. આઈ એમ શ્યોર કે જો ઘરમાં મરણ પાપ થયું હોય તો એ ચોક્કસ એ આ રીતે ટોળામાં ફરતો ના હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. બીજા શબ્દોમાં what he was saying is let me wait for complete my social obligation first. It may take 1 year, 2 years, I don't know, 3 years, 4 years, 5. એ બધું પતાવી દઉં પછી હું આવીને તારી સેવા કરીશ. I will do these things first. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું એને કે તું દેવની સુવાર્તા પ્રગટ કર. અને બીજા માણસની વાત એણે પણ એ જ કહ્યું કે પ્રભુ પહેલાં જઈને મને મારા માતા પિતાને મારા કુટુંબીજનને ગુડ બાય કરી દેવા દે, પછીથી હું આવીને તારી સેવા કરીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને પણ એ જ કહ્યું કે જે વ્યક્તિ એકવાર હળ ઉપર હાથ મૂકે છે અને પછવાડે જુએ છે એ દેવના રાજ્યને યોગ્ય નથી. ઇફ યુ committed your life to Christ, never think about taking it back from the altar. Never. Because God is not pleased when you do that. He requires total and 100% commitment to Him on the altar, and once you have done it, sealed, finished, it's forever. કારણ કે એ આપણી પાસેથી આ જ અપેક્ષા રાખે છે. અને પછી 6ઠી બાબત અહીંયા લખી છે perseverance in the race should be our priority. આપણે આગળ જે ફિલિપોના પત્રમાંથી જે શાસ્ત્ર ભાગ આપવામાં આવ્યો શું કહેવામાં આવ્યું, પાઉલનો અનુભવ શું હતો અને શું સાક્ષી આપે. એણે કહ્યું કે જે વાના મને લાભકારક હતા એ સર્વ વાનાઓ મેં કચરો ગણી નાખ્યા. એને હું કચરો જ ગણું છું. એને મારા માટે એની કોઈ વેલ્યુ જ નથી. એક સમયે એની બહુ મોટી વેલ્યુ હતી મારી પાસે. હિબ્રુઓનો હેબ્રુ અને બિન્યામીનના કુળમાં જન્મેલો અને ફરોશીઓ અને ગમાલિયલના ચરણમાં શિક્ષણ લીધેલું. He was perhaps the best Jew that you can think of. All these qualities were very, very important for him. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો ત્યારે એને કહ્યું કે એ બધા વાનાઓને હું કચરો ગણું છું. all these qualifications which I thought for a moment these are very, very important in my life are rubbish. They do not have any single value for me right now. મારા માટે શું અગત્યનું છે? હું ખ્રિસ્તને જાણું, હું તેના મરણને અનુરૂપ થાવ, હું તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. This is my desire, he says that. And I am going to leave my everything which I have found. That is what he did. અને એટલા માટે એ કહી શક્યો કે હું એક બાબત કરું છું કે જે પછવાડે છે, જે બધી મોટી મોટી ડિગ્રીઓ મેં હાંસલ કરી છે પાછલા વર્ષોની અંદર, એ બધું પછવાડે છે ને વિસરીને હું મારી આગળ જે મૂકેલું છે નિશાનની ભણી હું આગળ વધું છું. And what is my aim?
to be like Christ, to know Christ, to become one with Him, to experience His power of resurrection. And I want to know Him more and more, more and more. These things do not hold any value to me anymore. I have found something bigger and better, and I am going to go for it. દેવના રાજ્યના વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એક માણસને ખબર પડી કે આ ખેતરની અંદર ખજાનો પડ્યો છે, રાઈટ? એણે શું કર્યું? પોતાનું સર્વસ્વ જઈને એણે વેચી નાખ્યું અને એ જમીનને એણે ખરીદી લીધી. કેમ ખરીદી લીધી? કારણ કે ખજાનો એમાં હતો. આખી જિંદગી કદાચ એ મહેનત કરતો રહ્યો હોત તો પણ એને આ ખજાનો મળી શકત નહીં. એની પાસે જે હતું એ બધું એણે જેને વેચી નાખ્યું. એન્ડ હી ગેવ પ્રાયોરિટી ટુ ધીસ પ્રેશિયસ પોઝેશન. ભલાઓ, ઈશ્વર તમારી ને મારી પાસેથી આ જ અપેક્ષા રાખે છે કે જે છે આપણું બધું, બ્રિંગ ઇટ ટુ ધ ઓલ્ટર, સબમિટ ઇટ ટુ હિમ, seek ye first the kingdom of God and His righteousness. અને પછી લખ્યું છે કે બધા માનવ હું તમને પૂરા પાડીશ. I am going to take care of you. You don't have to worry about it. Once you commit your life to Jesus Christ, it is His responsibility to provide your needs. It is His responsibility to give you satisfaction and joy and happiness. Many people are not coming to Jesus because they are thinking that life will become miserable and boring after you come to Jesus. Ask me, I have walked with my Lord Jesus Christ for 40 years. Let me tell you that this is the most exciting experience of my life. To walk with the Lord Jesus Christ, and the joy and the peace and happiness I have got in this, I could never have got in anything else but in Jesus Christ. Hallelujah. Praise the Lord. So if you have not committed your life, I encourage you to try Jesus. Your life will be absolutely wonderful. You will find satisfaction and contentment and joy and happiness in Jesus Christ that nothing can give you. Money, popularity, fame, partner in life, nobody can give this. Only Jesus Christ can. And so if you have not done it in your life, I encourage you to make that decision today. आओ प्रार्थना करिए.